અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં અમરેલી જિલ્લાના વડિયાના અર્જુન પટોળિયાનું દુઃખદ અવસાન થયું હતું. ત્યારે ગત રાત્રે મૃતકના પાર્થિવ દેહને પરિવારજનોને સોંપવામાં આવતા આજે તેની અંતિમ ક્રિયા વડિયા ખાતે રાખવામાં આવી હતી, જેથી વરસતા વરસાદમાં મૃતક અર્જુન પટોળિયાની અંતિમ યાત્રા નીકળી હતી. વડિયાવાસીઓએ આજે વડિયા બંધ પાડીને અંતિમ યાત્રામાં જોડાયા હતા. મૃતક અર્જુન પટોળિયા પોતાની પત્ની લંડન ખાતે મૃત્યુ થતાં તેમની પાણી ઢોળ વિધિ કરવા વડિયા આવેલ હતા. જો વાત કરવામાં આવે તો 12 તારીખે ફરી પાછા લંડન જતી વેળા પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મોતને ભેટ્યા હતા. ત્યારે મૃતક અર્જુન પટોળિયાની અંતિમ ક્રિયામાં પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુ ઉંધાડ, વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયા સાથે વહીવટી તંત્ર, પોલીસ સહિતના અધિકારીઓ જોડાયા હતા. સંતો મહંતોની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે મૃતકની અંતિમ યાત્રા ધીમી ધારે વરસતા વરસાદમાં નીકળી હતી અને પરિજનો દ્વારા મૃતક અર્જુન પટોળિયાની અંતિમ ક્રિયા કરી હતી. તમારા અર્જુનભાઈ છે ક્રિયા માટે અહીંયા પાર્થિવ દેહ પહોંચ્યો છે, હજી વાત કરો. 12 તારીખે જ્યારે અમદાવાદ સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ ઉપર જ્યારે અમદાવાદથી લંડન જતું પ્લેન એ ક્રેશ થયું અને આ પ્લેનની અંદર અમારા ગામના અર્જુનભાઈ પટોળિયા અને આપણા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત 242 ક્રૂઝ સહિતના જે મુસાફરો હતા માંથી જે આ ખૂબ ગોજારો અકસ્માત થયો ત્યારે અમારા જે ગામના અર્જુનભાઈ છે એની આજે અંતિમ વિધિ આજે આ વડિયા સ્મશાનની અંદર કરવામાં આવી છે. સમગ્ર ગ્રામ આજે બંધ રાખવામાં આવ્યું અને ગ્રામ પંચાયત દ્વારા એની જાહેરાત કરવામાં આવી. અર્જુનભાઈ નાનપણથી જ એના પિતાની છત્રછાયા ગુમાવેલી, પોતે સ્વબળે બંને ભાઈઓ અભ્યાસ કરીને લંડનની અંદર સ્થિત થયા. 19 દિવસમાં 18-19 દિવસમાં જ આ એમના ઘરની અંદર બીજું મૃત્યુ થયું. અર્જુનભાઈના પત્ની 18 દિવસ પહેલા લંડન મૃત્યુ થયા ત્યારે એની અંતિમ વિધિ માટે અહીંયા વડિયા આવેલા અને આ 12 તારીખે તે જઈ રહી હતા એવા આ બનાવ બન્યો. એટલે ખૂબ ગામની અંદર શોકની લાગણી છે. આ સિવાય સરકારી તંત્ર દ્વારા જે સરકારના 14 વિભાગો છે એ 14 વિભાગોના લગભગ 3,000 કર્મચારીઓ છેલ્લા 3 દિવસથી આ બધી જે ડીએનએની ને બાકીની જે પ્રોસેસ હતી પૂરી કરી અને આજે સવારે 3 વાગે 6 વાગે 3 થી 6 ની વચ્ચે જે ડેડ બોડી સોંપેલી. એટલે આ દુઃખદ બનાવમાં ઈશ્વર એમના આત્માને શાંતિ આપે એના માટે બધા સહભાગી થયા છે અને આ ખૂબ દુઃખદ બનાવ બન્યો છે. ને એની સાથે સાથે આ પ્લેનના જે પેસેન્જરો ઉપરાંત એ વિસ્તારના જે મેડિકલ સ્ટુડન્ટો અને બાકી અન્ય લોકોના પણ આમાં મૃત્યુ થયા છે. એટલે એમને ઈશ્વર એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના સાથે આજે આપની સમક્ષ હું આ વાત કરી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.